ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા મળી આવેલ બાળકને તેના વાલીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભાવનગર સી ટીમ પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિર્દેશક રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા બલરામ મીણા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ તથા વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે રાજકોટ એસ.આર. પટેલની સૂચનાથી ડીબી જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાવનગર રેલવે માર્ગદર્શન હેઠળ મહિલા તથા બાળકો વિરુદ્ધના ગુનાઓ ન બને તે માટે સી ટીમની રચના કરવામાં આવી છે. તો આ વિષય અન્વયે જણાવવાનું કે અત્રેના ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનના સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર 2124માં થયેલ નોંધમાં મળી બાળક નામે મુન્ના કુમાર દીનાનાથ મોહતુર, તેમના પિતાનું પૂરું નામ દીનાનાથ જગડુનાથ મોહતુર, અંદાજે ઉંમર વર્ષ 13, જે રહે ગામ રેવતી, ગોપાલગંજ, રાજ્ય બિહાર. જે બાળક તારીખ 24/9/2024ના રોજ ભાવનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ની સીડી ઉપરથી સી ટીમના સભ્યો ફરજ પર હાજર હતા, જેમને મળી આવ્યું છે. તો જે બાળક તેમના બેનના ઘરે રાજકોટ એક અઠવાડિયાથી રહેતો હતો, પરંતુ હાલ તેમના ઘરે જવા ઈચ્છતો ન હતો અને તેના મમ્મી પપ્પા સાથે જવા માંગતો હતો, પરંતુ જેઓ બિહારમાં રહેતા હતા અને તાત્કાલિક અત્રે આવી શકે તેમ ન હોય, તેમને કબજો સોંપ્યો હતો અને આ બાબતે યોગ્ય કરવા માટે સી ટીમની કામગીરી કરનાર પોલીસ કર્મચારી સરાહનીય કામગીરી કરી. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.